અમુક એવા કે છે કે માતાજીને માનવાનું જ ન હોય. હવે ઓલો માય ભક્ત હતો. મેં કીધું માતા ને બાપા ભગવાન બે એક જ છે, બેને રૂપ અલગ લીધા. આપણે શિવે તો બતાવેલું છે અર્ધ નારેશ્વર રૂપ. નારીમાં નર છે ને નરમાં નારી છે. નારીમાં નર છે ને નરમાં નારી. અર્ધાંગીની એટલે તો કઈ ઘણા આ પ્રશ્ન થાય કેમ એવું. હા, એ જ સ્ત્રીમાંથી પુરુષ પણ ઉત્પન્ન થવાનો, એ જ સ્ત્રીમાંથી સ્ત્રી પણ ઉત્પન્ન થવાની. તો એ જ પુરુષ બીજમાંથી સ્ત્રી પણ ઉત્પન્ન થવાની, એમાંથી જ પુરુષ ઉત્પન્ન થવાનો. દીકરો કે દીકરી આપણે કહીએ છીએ. જયારે આમાં ઉતરીએ ત્યારે આપણને ખબર પડે કે વાહ ભગવાન, એ કેવું. આ પ્રભુની કળા અને આપણને હોંપી છે, તો આપણે કરવું જોઈએ. આસક્ત થયેલા અજ્ઞાની જનો, કર્મમાં આસક્ત થયેલા, એટલે આપણે શું છે મોજ મારે, જલસા કરી લઈએ. અને ઘણા કોરોના ગયા પછી એવા જલસા અહીંયા સડ્યા છે ને, એ જેને જલસો માને ને એ હકીકતમાં એની પડતીનું કારણ. કોરોના પછી માણસે ભક્તિ કોઈ વળી જવું જોઈએ કે આ દેહનો કોઈ ભરોસો નથી, મોત ક્યારે આવશે એનું નક્કી નથી. આપણી પાસે કોઈ દસ્તાવેજ નથી, અને કોરોનાની તો દવા જ નહોતી. નહીતર આપણે વલખા મારીએ. નથી નહોતી આયુર્વેદિક, નહોતી એલોપેથિક, નહોતી યુનાની. હા, કોઈ દવા જ નહોતી કામ કરતી, કારણ કે રોગ જ એવો હતો. પેલા પ્લેગ આવ્યો હતો એમ કેતા, પોગળિયું આવ્યું, હા કળકળિયો આવ્યો હતો ને. ગામડામાં તો હોથના હોથ રહી ગયા હતા. અને ક્યારેય પાછો રોગ વયો જાય નક્કી નહીં હો. આ કોરોના આવીને વયો ગયો બિચારો. અને ગામડામાં તો આંટો મારીને વયો ગયો છે. એની કોરોના કે અહીં ગયા જેવું નથી. બધા ખેતરમાં કામ કરતા હોય ને કોરોના એકલો પડી જાય. આપણે શહેરમાં હામટા ભેગા રહીએ ને એટલે બધાને જંતુ લાગે, એટલે બધાને થાય. અને શહેર વાળા પાછા નબળા ખરા ને, ગામડા વાળાને વાંધો ન. ગામડામાં જે મહેનત કરેલી ને 80-90 વર્ષ હજી કામ કરી શકે. આપણા જેવા નોકરીમાંથી 58 વર્ષે છૂટા થાય ને પછી શું કરે? માંડ હાલી શકે. એને 58 વર્ષે દેખાય અને ઓલાને 98 વર્ષે ન દેખાય. ત્યારે આપણને ખ્યાલ આવે કે કર્મ તો કરવું જ પડે, કર્તવ્ય તો કરવું જ પડે. આસક્ત થયેલા અજ્ઞાની જનો, અજ્ઞાન છે એટલે આસક્ત છે. આપણે આસક્ત કેમ રહીએ? જેટલા જેનામાં આસક્ત રહો ને એટલા દુઃખી થાવ. આપણે જેમાં આસક્ત, દીકરાને બહુ પ્રેમ કરીએ અને દીકરાને કાંઈ થાય ને તો આપણે વધારે દુઃખી થાય. પ્રેમ કરવો જોઈએ એની ના નથી, પણ એમાં આસક્તિ ન રાખવી જોઈએ. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી દુર્યોધન ઉપર પુત્ર મોહ હતો, આસક્ત હતા, એટલે દુર્યોધન બગડ્યો. અને કુંતા છે ને આસક્ત નતા, તો એ 5 હોવા છતાં મહાભારતનું યુદ્ધ જીત્યા. અને ઓલા હોવા છતાં બધા સાફ થઈ ગયા. કારણ કે આસક્તિ છે ને માણસને દુઃખી પણ કરે ને નમાલો પણ કરે. એટલે આસક્ત થવું ના જોઈએ. એટલે અહીં કીધું આસક્ત થયેલા અજ્ઞાની જનો. આ બે અર્થ લેવાના છે. આસક્તિ ક્યારે આવે? અજ્ઞાન હોય તો. જ્ઞાન આવે તો આસક્તિ આવતી નથી. આપણે અત્યારે અહીં સુધી પૂગ્યા ને ત્યાં સુધી આસક્ત હતા. પછી આપણને 60 વર્ષે પછી ખબર પડી કે આ કઈ હાડું ભેગું આવવાનું નથી. હવે આપણે સ્વીકારીએ નહીં, પણ હકીકતમાં લાંબો વિચાર કરો ને તો રાતે ઊંઘ પણ ન આવે કે આ જે કર્યું એ તો ભેગું આવવાનું નતું. એ તો આપણું કર્તવ્ય હતું, આપણે કર્યું અને કરવું જોઈએ. પણ પછી મુકતાય આવડવું જોઈએ. જો ના મૂકીએ તો ખરેખર છોકરા લઈ લે ને તો અંદર બળતરા થાય. આખી જિંદગી તાણીને ભેગું કર્યું, હા લોહીનું પાણી કર્યું, મારા બેટા કે હવે લઈ લે. એટલે એને ભક્તિમાં મન લાગે. એને શું કીધો છે? દ્વેષ. અને આપણાથી થતું ન હોય ને એને સોંપી દઈએ ને, અને પછી અંદર બળતરા થાય કે મારો બેટો હવે તો આપણે હોંપા વિના છૂટકો નથી. એને શું કહેવાય? રાગ.
કારણ કે અંદર ચાહના બહુ હતી. બહાર ભલે કે આ તમારું છે ને બાપા, પણ સહી ન કરવી હો, નહીતર આપણે ઘરમાં પાછા મહેમાન થઈ જાવ, એ ધ્યાન રાખવાનું. હા, સહી નહીં કરવાની મકાનમાં, નહીં તો પછી મહેમાન તરીકે થઈ જાય. હવે તમે જાઓ, અમે અહીં રહી. જોકે આપણે જવાના જ છીએ, ભગવાને કોઈ એવી વ્યવસ્થા કરી નથી. જેને જેને ભેગું કર્યું ને એ અહીંયા મૂકીને જ ગયા છે. કાં મૂકીને જાવ, કાં આપીને જાવ, બે જ રસ્તા છે. ત્રીજો ક્યાં છે? ભગવાન કે મારે નકામા અહીંયા અધિકારીઓ રાખવા. હા, એ બધું રાખે તો પાછો ગોડાઉન વાળો ધ્યાન રાખવા વાળો જોઈએ ને, અહીંથી પાછા કાર્ગો પ્લેન લઈ જવા પડે. ભગવાન કે આ ડખો હું ક્યાં રાખું? ભગવાને એક જ કામ રાખ્યું, ચિત્રગુપ્ત ને કે આનો આટલું ધ્યાન રાખવાનું, આપણે બીજું કઈ જાજી ઝંઝટમાં પડવું નથી. એટલે અહીંયા કરેલું અહીંયા મૂકી જાવ. હા, એટલે તો પછી કીડી હાંસવે ને તેતર ખાય, એટલે આપડા તેતર પછી ખાય. હા, અને પછી હા બા ને બાપા બહુ સારા હતા, લીલી વાડી મેલીને ગયા, પણ એને તો પૂછી જો કોરો ધાકોડ ગયો, કઈ ભેગું લઈ નથી ગયો. પુણ્યનું પડીકું પણ નથી લઈ ગયો, અને કર્મનું ભાતું એવા લઈને ગયા છે કે દુઃખી થવાનું છે. આસક્ત થવાનું નહીં. અજ્ઞાની છો એટલે આસક્ત છો, અને એ પ્રમાણે જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો તત્વજ્ઞ મહાપુરુષ પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે. લોક સંગ્રહ પબ્લિક ખરેખર જોવા જઈએ ને તો મનુષ્યનું હારું થાય, લોકોનું હારું થાય. જે મહાપુરુષ છે ને એ આ પહેલું વિચાર કરે. હવે એવું કેમ વિચાર કરે કે લોકોનું હારું થાય? એને ખબર છે કે લોકોનું હારું ઈચ્છીશ ને તો ભગવાન મારો રાજી થાય. ભગવાનને રાજી કરવો હોય ને તો ભગવાનના બનાવેલા માણસોને પ્રેમ કરવો જોઈએ. આ સીધી સાદી ભગવદ્ ગીતામાં વાત આપે. તો પછી વળી પાછા આપણે એમ કહીએ ને કે ભગવાને આવું કહ્યું છે તો લોકોને પ્રેમ કરવો જોઈએ, તો એને મારવો શું કામ જોઈએ? એટલે કાંટો હોય એને થોડોક કઈ પ્રેમ કરાય? પગમાં વાગ્યો હોય તો કાઢવો તો પડે કે ન કાઢતો? ભગવાને બે રસ્તા બતાવ્યા છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. આને અર્થ સમજવાનો છે. માણસ તો દુર્યોધન ને એ હતા અને અર્જુન ને એ હતા, પણ દુર્યોધન ને હિસાબે લોકો દુઃખી થતા હતા અને ધર્મનો ધ્વંસ થતો, એટલે એને માર્યા વિના સુધરે નહીં. એટલે ભગવાન કે આ કચરો તો કાઢવો જ પડે. હવે ટોપલામાં 50 સફરજન હોય, પણ 2 સફરજન બગડેલા હોય તો એમાં રહેવા દેવાય ખરા? પછી એમ કે ના ના અમે તો સફરજન ને પ્રેમ કરીએ છીએ, પણ આ સફરજન નાખી થોડા દે તો ખવાય નહીં અને રખાય નહીં, રાખીએ તો બીજા સફરજન બગાડે. હા, આ સમજણ આવે ને એને થોડું જ્ઞાન કીધું, અને આ સમજણ આપણા જીવનમાં પણ આવવી જોઈએ. કારણ મારા અંદર અવગુણ છે તો એને કાઢી નાખવા જોઈએ. હવે એને કાઢવા હોય તો અવગુણ કાઢવાથી જતા નથી, તો ગુણ લાવવા પડે. ગુણ લાવો એટલે અવગુણ જતા રહે. આપણે ગામડામાં તો એવો જ હતો ને, પેલી ગઢી મૂકી હોય, અડધી ભોમાં હોય ને અડધી ઉપર હોય, પછી ઊંધી કરીને તો કઈ એને ધોવાય નહીં. ડોળું પાણી હોય ને તો અંદર ઉપર નળ ચાલુ કરી દી, એટલે તાજું પાણી જવા માંડે ને એટલે ઓલું ડોળું પાણી નીકળી જાય. આપણે વીડામાં એમ જ હતો ને, ઉલે તાજું પાણી થઈ જાય, પછી ખોબો ભરીને પીએ. તો આપણા જીવનમાં અવગુણો કાઢીએ ને, કઈ ગુણો લાવવા માંડીએ એટલે અવગુણો મળે જ આવા, અને પછી એ ખોબો ભરીને પીવાય, ત્યાં સુધી પીતા નથી. તો અવગુણો કાઢવા છે તો મારે કર્તવ્ય અને કર્મ કરવા માટે જ્ઞાન લેવું પડે. લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે. સાવધાન તત્વજ્ઞાન મહાપુરુષ કર્મોમાં આસક્તિ રાખનારો અજ્ઞાની મનુષ્યોની બુદ્ધિમાં ભ્રમ ન ઉત્પન્ન કરે. હા, અજ્ઞાની મનુષ્યો છે ને એને ભ્રમ ઉત્પન્ન કરે નહીં. આ મહાપુરુષનું ખાસ ધ્યાન રાખવું પડે. કારણ કે ઘણી વખત માણસ એમ કે ને કે તારે કર્તવ્ય કરવાનું, તું નહીં કરતો હાલશે, તું આમ કરી નાખી ને. ના, માણસ પાસે જ ભગવાને ચોખ્ખા શબ્દ કીધા કે તું કરીશ તો તને મળશે, કર્યા વિના કઈ મળવાનું નથી, ને કરેલું ફોગટ જાતું નથી. અમુક સંપ્રદાયો એવા થઈ ગયા છે ને, અમને રૂપિયા હાલ દે કે તમે કઈ નહીં કરો તો હાલશે. એટલે એનામાં પરિવર્તન શું આવવાનું? મને એક ભાઈ કીધું હતું, મને કે ન્યા એને કીધું છે કે રૂપિયા હાલ દો એટલે તમારે કઈ કરવાનું નહીં. હું કહું ભલામણા ઈ ખાઈ લે તને વડકાર આવશે? તો મારે ખાવું તો મારે જ પડે ને, કે તો જ મને વડકાર આવે ને. હું તો ભક્તિમાં પણ આવું જ છે, જાતે કરવું પડે. જાતે કર્યા વિના કદી દિવસ મળતું નથી. પણ આપણે શું છીએ? આળસુ છીએ. લે ને ભાઈ,
હા 500 રૂપિયા લઈ લે ને તું 1000 જાપ કરી નાખજે. હવે એની કૈરાક નહીં કોણ ખબર? આપણે ઘણા કહેતા એટલે કે તારે 18,000 જાપ કરવાના છે. હા કે 5,000 દઈ દે, હું કરી દઉં. હવે એ કેટલી ઘડી બેઠો, કેટલા કર્યા, આપણને કઈ ખબર કરી? આપણે તો રૂપિયા દઈને છૂટા. એટલે આપણે પરિણામ આવતું નથી અને એટલે દુઃખી થઈ. પણ જાતે કર્યા હોત તો ત્યાં 18,000 નહીં 1800 કર્યા હોત ને તો પણ એનો પ્રભાવ પડ્યા વિના રહે નહીં. અને એટલે જ કીધું અજ્ઞાની મનુષ્ય બુદ્ધિમાં ભ્રમ ન ઉત્પન્ન કરે. આ ભ્રમ છે, ભ્રમ નથી. માણસને એમ થઈ જાય કે આને દઈ દીધું છે એટલે મારું સારું થઈ જાય. ના, એટલે તો આપણે ઘણી વખત ભગવાનની આગળ બાધા માનીએ, મારું એટલું કામ થઈ જાય ને તો આમ કરું. હકીકતમાં આપણને આપણા ઉપર જ વિશ્વાસ નથી. આપણા ઉપર વિશ્વાસ હોય ને તો માને કેવું પણ પડતું નથી. મૂળ આપણી શ્રદ્ધામાં ખામી. નહીતર આપણી કુળદેવી છે ને એ ભગવતી જ છે, પણ આપણને એના ઉપર વિશ્વાસ નથી. એના ઉપર ક્યારે વિશ્વાસ નથી? જયારે આપણને આપણા ઉપર ભરોસો નથી, આપણી શ્રદ્ધા ઉપર ભરોસો નથી. શ્રદ્ધા પાકી હોય તો એ તો જ્યાં સમરો ત્યાં હાજર છે અને એને આવ્યા વિના છૂટકો પણ નથી. અને પછી છે ને આપણે હરખા નો આલીએ ને એકાદો લાફોય મારે, પછી પાછા પગ પકડીએ ખરા હો. પણ એ ત્યાં શું કે છે? હા, અંતે તો ભટકાણું તો મારી પાસે આવ્યો, એનો ઉકેલ મળે પણ કાયમી પ્રેમ મળતો નથી. બુદ્ધિમાં ભ્રમ ન ઉત્પન્ન કરે પરંતુ પોતે સઘળા કર્મોને સારી પીઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મો કરાવે. જો અહીંયા પણ જે જ્ઞાની મહાપુરુષો છે ને એને ભગવાને સલાહ આપી કે તું કહે પણ એની પાસે કરાય. એટલે તો ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કર્યા વિના તારું કાંઈ થવાનું નથી, તારે જાતે જ કરવું પડશે. કોઈ બાપજી એમ આશીર્વાદ દેતો હોય ને તો એટલો પ્રભાવ પડે કે આપણું મન શાંત થાય. પણ બાપજી મને મોક્ષ અપાવી દે છે એમાં માલ નથી, કારણ કે એ તરતા શીખડાવે એ હાચો, હું તને તારી દઈશ ને એ ખોટો. કોઈથી કોઈ તરી શકતું નથી, કારણ કે એ આપણને તારી દે. ટાઈમ થઈ ગયો નહીં? આવતીકાલે જો હું રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.